પશ્ચિમ કચ્છમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમની ધરપકડ, એલસીબી ભુજની કાર્યવાહી. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરીના કેસ સામે દંડિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આક્રમક રીતે કામગીરી ચલાવી રહેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજની ટીમે એક ઈસમને ગૌવંશની બેદરકારીથી અમાનવીય રીતે હેરાફેરી કરતા પકડ્યો છે. એલસીબીની પેટ્રોલિંગ ટીમે ભુજ શહેરના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન એક છોટા હાથી વાહનને અટકાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે વાહનમાં 3 ગૌવંશીય જીવો, 2 ગાય અને 1 વછરડું ખીચોખીચ અને પાણીચારા વગર અત્યંત ક્રૂર રીતે ભરેલા છે. તપાસ દરમિયાન વાહન ચાલક પાસે કોઈપણ પ્રકારનો પરમિટ કે વેટરનરી સર્ટિફિકેટ ન મળતા તેઓ સામે ગુજરાત એનિમલ પ્રોવિઝન એક્ટ 2011 અને ઘાતકીપણા અંગેના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દોષિત ઈસમ વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૌવંશ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યો છે અને પોલીસે ઘાતકીય હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ વાહન તથા મોબાઈલ કબજે કર્યા છે. કબજે કરાયેલ મુદ્દામાલ છોટા હાથી વાહન, જેની કિંમત અંદાજિત 70,000, મોબાઈલ ફોન અંદાજિત કિંમત ₹5,000. ગૌવંશ 2 ગાય અને 1 વછરડું પાંજરાપોળ ખાતે સુપરત. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.